વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડોદરા મહાનગર દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી। સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ અયોધ્યા સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ સામે કેસ દાખલ કરવા અને જેમણે સદન સંકુલમાં સંતોનો ભેસ ધારણ કરી સનાતન સંસ્કૃતિ પર હુમલો કરવા માટેનું જે નાટક કર્યું હતું, જેને લઈને આજે વડોદરા શહેરના તમામ સનાતની હિન્દુ સાધુ સંતો અને યુવાનો દ્વારા કલેક્ટર અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવી હતી। બોલ જય જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના માધ્યમથી આજે આખા ભારત વર્ષમાં આપે બધાએ પંચતંત્રની વાર્તાઓ સાંભળી હશે બાળપણમાં અને એનાથી કંઈ શીખ્યા ને બોધ લીધો હશે, કિંતુ આજે આપણે જોયું કે થોડાક સમય પહેલાં જેમ આપણા ભારતમાં મંદિર અને એનું પ્રાંગણ એક પવિત્ર સ્થાન માનવામાં આવ્યું છે, એવી જ રીતે આપણી જે સાંસદ છે અને સંસદનું પ્રાંગણ પણ એક પવિત્ર ભૂમિ છે। એવી પવિત્ર ભૂમિ કે જ્યાં આપણા પ્રધાન દંડવત પ્રણામ કરે છે, વંદન પ્રણામ કરે છે। એવી પવિત્ર ભૂમિમાં એ પંચતંત્રની વાર્તાની જેમ બોધ લઈને અને 5 જણાની ટુકડીએ જે ષડયંત્ર કર્યું છે, એના માટે આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠનો, હિન્દુ સનાતનીઓ તરફથી એક પંચ મંત્રનું લઈને આવ્યા છે। અને આ પ્રભુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની એ પવિત્ર ભૂમિ છે કે જ્યાં રામ રાજ્યનું સ્થાપન થયું। રામ રાજ્ય એટલે સબકા સાથ સબકા વિકાસ, અને જ્યાં આપણે સ્વપ્ન જોઈ રહ્યા છે કે આ ફરી રામ રાજ્યમાં પરિવર્તિત થાય। મહાત્મા ગાંધીજીએ આ રામ રાજ્યનું સપનું જોયું અને અંતિમ શ્વાસે બી હે રામ બોલીને આપ અહીંયાથી પ્રસ્થાન કરી ગયા। તો મિત્રો, મારે આપને એટલું જ કહેવું છે કે આ રામ રાજ્યનું સપનું જોતા કે જે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ શરણ માટે હજારો કરોડો ઋષિ મુનિઓને આજે પણ પ્રત્યેક સનાતની, પ્રત્યેક હિન્દુ, પ્રત્યેક ધાર્મિક ભક્ત એમના ચરણ શરણને પામવા માટે સમર્પિત છે, ત્યાં આ પંચ ટુકડી જે છે ષડયંત્ર યોજનારી, એ લોકો પ્રભુ શ્રી રામચંદ્રજીના સ્વરૂપને ચરણમાં ધરે છે। અને બી ક્યાં? આપણા અખંડ મહાન ભારતના સંસદના પવિત્ર પ્રાંગણમાં। આ જે અપમાન છે, અને એ પણ ભગવાધારી વેશ ધરીને, આ બિલકુલ અસહ્ય છે, આ બિલકુલ આપરાધિક છે। આનું પ્રાયશ્ચિત આ પંચ ટુકડીએ કે એમની કઠપુતલીઓએ પ્રત્યેક હિન્દુ સનાતન વૈદિક ધર્મના ભક્તો, પ્રત્યેક ભારતના નાગરિક અને પ્રત્યેક જનમાનસથી માફી માંગીને, નાક રગડીને અને પ્રાયશ્ચિત કરવાની જરૂર છે। બીજું આપને એ કહેવા માંગુ છું કે આ લોકો બહાર નીકળીને કહે છે કે આખું તંત્ર હલાવી દીધું। તો વાલા મિત્રો, આ લોકો તંત્ર હલાવવા સાંસદમાં બેઠા છે કે તંત્રને સ્થિર કરવા માટે બેઠા છે? આ એક બહુ મોટો પ્રશ્ન છે।